બોગસ હથિયાર લાયસન્સ રેકેટનો પર્દાફાશ. આરોપીઓ દેશભરમાં વેચતા હતા હથિયાર. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ હથિયાર લાયસન્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ એક હથિયાર માટે 7 થી 11 લાખ રૂપિયા લેતા હતા. 4 આરોપીઓ પાસેથી 20 થી વધુ હથિયાર મળી આવ્યા છે. જોઈએ સમગ્ર રિપોર્ટ. સુરત ક્રાઇમ બ્રાન્ચે દેશના ઉત્તર પૂર્વીય રાજ્ય નાગાલેન્ડના નામે નકલી હથિયારના લાયસન્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. નાગાલેન્ડ અને મણિપુરમાં બોગસ હથિયાર લાયસન્સના આધારે દેશભરમાં ગન વેચવાના રેકેટમાં ઝડપાયેલા 4 આરોપી હાલ રિમાન્ડ પર છે. દિલીપ રોય, કલ્પેશ માંગુકિયા, મેરુ બેલા અને અતુલ પટેલની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં દલીલો બાદ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. પોલીસની દલીલ હતી કે આરોપીઓ સુરતથી ડોક્યુમેન્ટ જુદી જુદી કુરિયર કંપની મારફત નાગાલેન્ડના દીમાપુર ખાતેની પોલીસ કમિશનર કચેરી ખાતે મોકલતા હતા. અરજી કરનારા ક્યારેય આ કચેરીમાં ગયા ન હતા. તેમ છતાં તેમને લાયસન્સ મળી ગયા હતા. આરોપીઓ દ્વારા અત્યાર સુધી બોગસ લાયસન્સના આધારે 51 હથિયારો દેશના જુદા જુદા શહેરમાં વેચી દેવામાં આવ્યા છે. फेक लाइसेंस ના આધારે जो नॉन प्रोहिबिटेड बोर वेपन्स છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા, જેમાં 20 જેટલા વેપન્સ જો જેમાં 0.32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી. ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા, જેમાં 93 જેટલા જો કાર્ટિजेस બી અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિजेस બી છે. અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે, જેને પકડવાની કામગીરી ચાલુ છે. આમાં વિગત એવું છે કે અહીંયા એક ગજાનંદ ગન હાઉસ આવે છે, જ્યાં અતુલ પટેલ એના જો માલિક છે અને એના માધ્યમથી કુલ 6 જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા. અને પછી જો કહાનીને મતલબ આ લોકોની પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનંદ ગન હાઉસમાંથી લગભગ 51 જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા છે. આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના સેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે, જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન હાઉસમાંથી, ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે, જો આ બધા આમાં કિંગ પિન અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે, જો મેન એના મુખ્ય એના કલ્પિટ છે. તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાયસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર, પેન, બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર ગયે. અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ 10 લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસમાં એવું આવેલા છે. નોઈડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયાથી મોકલવામાં આવતા હતા. નાગાલેન્ડમાંથી પછી વેપન આપણાના લાયસન્સ બને જોઈએ, લાયસન્સ બન્યા પછી અહીંયા લાયસન્સ આવે અને એના આધારે જો આપણા ગજાનંદ ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જે વેપન અહીંયા આપવામાં આવેલા હતા. એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી. પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી કુલ 20 જેટલા જો વેપન અમે રિકવર કરેલ છે. 4 આરોપી પકડા છે, 16 જેટલા આરોપીઓને પકડવાના બાકી છે, એની પ્રક્રિયા ચાલુ છે. આ લોકોના એમઓમાં ખાસ વાત એવું હતી કે 6 જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા. આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી, નાગાલેન્ડ ગયા પણ નથી, પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ, ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જો લાયસન્સ એના મેળવવામાં આવેલા છે. અને ઘણા બધા એવા પણ કેસીસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા, જેની મોટી ઉંમર થઈ ગઈ, એમાં રિટેનર તરીકે અમુક લોકોના નામ નાખવામાં આવેલા, જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય છે. આમ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે, જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇસ્યુ થયેલા છે, અગર ત્યાંથી ઇસ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો MHAની સાઇટ છે જો એના ઉપર UIN નંબર હોય છે, યુનિક
આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાયસન્સને એને ચડાવવામાં પણ આવેલા છે. તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચડાવવામાં આવેલી છે, અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં, એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે. લેકિન અત્યારે કુલ 20 જેટલા વેપન, 4 જેટલા આરોપીઓનો ધરપકડ કરવામાં આવી છે. આ એક મોટું સ્કેન્ડલ છે જેમાં આ લોકો બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયાથી વેપનના વેચાણ કરીને યુઝ કરતા હતા, લઈને ચાલતા હતા. આ દિશામાં અમારી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે. ક્રાઇમ બ્રાન્ચના લગભગ 4 જેટલા પીઆઈના નેતૃત્વની ટીમો છે જે આગળની દિશામાં બીજા આરોપીઓને શોધવાની, પકડવાની કામગીરી અને નાગાલેન્ડ પોલીસ સાથે સંકલન કરીને તમામ માહિતી લેવાની કામગીરી ચાલુ છે. સમગ્ર કેસમાં અધિકારીઓની પણ સંડોવણીની સંભાવના છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એક હથિયાર લાયસન્સ માટે 7 થી 11 લાખ રૂપિયા મેળવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 20 હથિયાર, કાર્ટીજ અને 4 બોગસ લાયસન્સ કબજે કર્યા છે. આ કેસમાં અત્યાર સુધી 17 વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યરત છે. આ રેકેટમાં બોગસ લાયસન્સ બનાવવા, જૂના લાયસન્સમાં ચેડા કરવા સહિતની વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી છે. સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ.